દરેકને મારા પ્રણામ. કાલે મેં જે વાત કરી વસંત પંચમીની, એ ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની આશ્રમની અંદર જઈ અને 64 દિવસની અંદર 64 કલાઓને પ્રાપ્ત કરી અને જ્યારે એ ગુરુકુળથી જ્યારે એ પોતાના ઘરે પરત પધારતા હતા એ વખતે ગુરુજીએ દક્ષિણાની અંદર મૃતપુત્રની માગણી કરી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ એ માગણી ગુરુજીની પૂરી કરી હતી. અને એ વખતે ગુરુજીએ એમને આશીર્વાદ આપ્યા હતા કે જાઓ, તમે જગતના ગુરુ બનશો. એ ગુરુના આશીર્વાદથી જ ભગવાન શ્રી કૃષ્ણ જગતના ગુરુ બન્યા. કૃષ્ણમ વંદે જગદગુરુ. કહેવાનો તાત્પર્ય એ છે કે સદવિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો એ ગુરુકુળમાંથી જ થઈ શકે છે, ઘરે ભણવાથી થતી નથી. માટે દરેક માતા પિતાએ પોતાના બાળકોને ગુરુકુળની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે મૂકવા જોઈએ. પણ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગુરુકુળો છે એ સનાતન ધર્મને હાનિ કરવાવાળા ન હોવા જોઈએ. સત્ય સનાતન ધર્મના અંદર જે કહેલું છે, ધર્મના જે પાયા વર્ણવ્યા છે, સત્ય, દયા, તપ અને શૌચ એટલે પવિત્રતા, એ ચારે ચાર પાયાઓનું જ શિક્ષણ અપાતું હોય એવા ગુરુકુળની અંદર જ વિદ્યાભ્યાસ કરવા માટે મૂકવાના આવું શાસ્ત્રોની અંદર કહેલું છે. તમે તો બધા આપ જાણો જ છો કે નાલંદા અને તક્ષશિલા જેવી મોટી મોટી જે વિદ્યાભ્યાસ કરવાના જે સ્થાન હતા એ યવનોએ બાળીને ભસ્મભૂત કરી નાખ્યા. છતાં પણ બ્રાહ્મણોએ એ જે વેદોની અંદર, શાસ્ત્રોની અંદર, ઉપનિષદોની અંદર જે મંત્રો હતા, શ્લોકો હતા, એ કંઠસ્થ કરી અને ફરીથી પાછી નવી પ્રતો બનાવી અને આપણી ભારતીય સંસ્કૃતિનું જતન કર્યું છે. એવા દરેક ભૂદેવોને અને ઋષિમુનિઓને હું આજે યાદ કરું છું અને એમને હું પ્રણામ કરું છું. દરેકને મારા જય શ્રી કૃષ્ણ.